સ્કિન ટાઈપ પ્રાઇમર છે, એ બધી સ્કિન પર ચાલે, જે હું લગાવું છું. પ્રાઇમર લગાવી દીધું છે આપણે. સ્કિનમાં સરખી રીતે એપ્લાય કરવાનું છે. પ્રાઇમર લગાવ્યા બાદ ફોરએવર 52ની કલર કરેક્ટરની પ્લેટ છે, જે આઈસની નીચે જે ડાર્ક સર્કલ છે ત્યાં લગાવવાનું છે સૌ પ્રથમ. વધુ પડતા ડાર્ક સર્કલ હોય તો તે ઓરેન્જ કલર લગાવવાનો. જ્યાં ખીલના ડાઘ કે એવું હોય ત્યાં પણ કન્સીલર લગાવવાનું. કન્સીલર આપણે ફેસ પર જ્યાં ડાર્ક સર્કલ હતા ત્યાં લગાવી દીધેલું છે. હવે આપણે બ્યુટી બ્લેન્ડરથી તેને અપ્લાય કરવાનું છે, બ્લેન્ડિંગ કરવાનું છે. કન્સીલર એ ડાર્ક સર્કલ ના રહી જાય એના માટે છે. જ્યાં ડાર્ક સર્કલ હોય ત્યાં લગાવવાનું. બ્લેન્ડિંગ કર્યા પછી એવું લાગે તમને કે અહીંયા ડાર્ક સર્કલ છે કે બ્લેક ડાર્ક છે, તો ફરીથી આપણે કન્સીલર લગાવીને એને બ્લેન્ડિંગ કરશું. હળવા હળવા હાથે આપણે બ્લેન્ડિંગ કરશું તેને. કન્સીલર લગાવ્યા પછી આપણે ફાઉન્ડેશન લગાવશું. મેં અત્યારે અહીંયા ફોરએવર 52 પ્રોનો ફાઉન્ડેશન લીધું છે. તેમાં મીડિયમ અને ડાર્ક શેડ મિક્સ કર્યા છે. ફાઉન્ડેશન આપણે આખા ફેસ પર લગાવશું. આપણે આખા ફેસ પર ફાઉન્ડેશન લગાવી દીધું છે અત્યારે. ફાઉન્ડેશન લગાવ્યા બાદ આપણે એને બ્યુટી બ્લેન્ડરથી સરખું બ્લેન્ડિંગ કરશું. બ્લેન્ડિંગ એ રીતે કરવાનું કે ડાઘ ધબ્બા ના પડે. આખા ફેસ પર સરખું બ્લેન્ડિંગ કરી દેવાનું. ફાઉન્ડેશન આપણે કરી દીધું છે. ત્યારબાદ આપણે હાઇલાઇટ આપશું. કન્સીલરથી જે એકદમ લાઇટ શેડ હોય તેનાથી આપણે હાઇલાઇટ આપશું. એક અહીંયા આપશું, પછી આઈઝની નીચે આપશું, પછી નોઝ પર આપશું, પછી લિપ્સ પર આપશું, લિપ્સના ઉપરના ભાગમાં, પછી એક અહીંયા આપશું.
આપણે હાઇલાઇટ આપી દીધી છે. તેને બ્યુટી બ્લેન્ડરથી સરખું બ્લેન્ડિંગ કરશું. હાઇલાઇટ એરિયા આપણે આપી દીધો છે. હવે કન્ટુરિંગ કરશું આપણે. કન્ટુરિંગમાં ડાર્ક શેડ લેવાનો. જેમના ગાલ અંદર હોય એને સી કટ લાગશે. આપણે કન્ટુરિંગ સી કટ આપ્યા પછી તેને બ્યુટી બ્લેન્ડરથી બ્લેન્ડિંગ કરશું. એ જ રીતે આ સાઈડ આપણે બ્લેન્ડિંગ કરશું. ત્યારબાદ આપણને એવું લાગે તો ફરીથી તેને કન્ટુરિંગ કરીને બ્લેન્ડિંગ કરવાની છે. આપણો મેકઅપ હવે પૂરો થઈ ગયો છે. હવે આપણે આઈ શેડો કરશું. આઈ શેડોમાં આપણે જ્યારે ફાઉન્ડેશન ને એવું કરતા હોય ત્યારે તે આઈસ પર આપણે અપ્લાય કરી દેવાનું. પછી સ્કિન ટોન કલર લઈને એને આખામાં લગાવીને પછી તેને બ્લેન્ડિંગ કરવાનું. એવી જ રીતે આપણે બીજી આઈસ પર કરશું. સ્કિન ટોન થઈ ગયા પછી આપણે એકદમ લાઇટ કલર લેશું. તેને આપણે આઉટ કોર્નર પરથી લઈને ડાર્ક કરીને ઇનર કોર્નર પર સુધી જાશું. આપણે સરખી રીતે એને બ્લેન્ડિંગ કરવાનું છે. આ જ રીતે આપણે બીજી આઈસ પર કરશું. તેને સરખી રીતે આપણે મર્જ કરવાનું છે. ત્યાર પછી થોડોક ડાર્ક શેડ લઈને તેને આઉટ કોર્નર પર કરશું. કલર કર્યા પછી એને મર્જ કરીશું આપણે સરખી રીતે. એ જ રીતે આપણે બીજી આઈસ પર કરશું.